વિદ્યાર્થીનીઓ વચ્ચેના જે મારામારીનો વિડીયો છે તેને લઈ હવે નવો વળાંક આવ્યો છે। અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં વિદ્યાર્થીનીને સિગારેટના ડામ આપવામાં આવ્યા। વિદ્યાર્થીનીને માર મારી ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે। દીકરી પર અત્યાચારની જાણ થતાં માતા પિતાએ કડક પગલાં લીધા। માતા પિતા હુમલો કરનાર યુવતીઓ પાસે પહોંચ્યા। બંને પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થતાં મામલો વધુ બીચક્યો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। યુવતીઓના મિત્રો અંગેની જૂની અદાવતમાં હુમલો કરાયાનો આક્ષેપ છે। એટલે કે વિદ્યાર્થીનીને સિગારેટના ડામ આપવામાં આવ્યા હતા, તેથી માતા પિતા ઉગ્ર બન્યા તેવો નવો વળાંક જે સીસીટીવી સામે આવ્યા હતા। માતા પિતા દ્વારા યુવતીઓને તે વિદ્યાર્થીનીઓને મારવાના તેમાં નવો વળાંક સામે આવી રહ્યો છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક મારામારીની ઘટનાનો સીસીટીવી સામે આવ્યો હતો। સીસીટીવીમાં બે વિદ્યાર્થીનીઓને એક વિદ્યાર્થીની મારી રહી હોય, બેટ વડે મારી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। એ લોકોના ફ્રેન્ડ વિશે એક વાત ખબર પડી ગઈ હતી। પછી છે ને એ લોકોએ મને ધમકી આપી કે મેં તને બહુ મારીશ। તો પછી છે ને એ લોકોએ મને ગાર્ડન સિટીમાં બોલાવી બોક્સ ક્રિકેટના પાછળ, ને મારી મમ્મી જોડે પણ વાત કરી કે ભેજના હમકો ઘૂમના હે। મમ્મીને આવું બોલીને મને મોકલાઈ। પછી ત્યાં જઈને 10 લોકો હતા, 7 છોકરાઓ હતા ને 3 છોકરીઓ હતી, ને બધા મારી પર ચઢી ગયા હતા ને બધા મને બહુ મારી હતી। એ 3 છોકરી, એ ત્રણેય મારી પર ચઢી ગયા હતા ને મને તમાચો ને નખ બધું માર્યું હતું। ને જે છોકરાઓ હતા એ બધા ત્યાં સિગરેટ ને વેપ પીતા હતા, ને પછી એ લોકો પણ આયા, એ લોકો પણ મારી પર ચઢ્યા ને મને લાતો મારી ને પછી મને સિગરેટ ફેંકી મારા પર ને મને આખી સુડાઈને મારી હતી એ લોકોએ। પપ્પાએ કીધું તને આટલું બધું માર્યું એટલે આપણે એમના ઘરે જઈએ। પછી અમે ત્યાં ગયા, પછી એ લોકો અમને અડધા રસ્તે જ મળી ગયા। આ તો જરા પણ નથી સારું કે બધા લોકો સિગરેટ પીવે ને એમાં એનો ભાઈ, આ બધા લોકો ત્યાં હતા, એ લોકો વેપ પીતા હતા, એ લોકો સિગરેટ પીતા હતા ને ધુમાડા રાખતા હતા માળા પર, ને સિગરેટ થી એ લોકોએ મને દામ પણ આપી છે આયરો। ને એ બધા લોકો મારી પર ચઢી ગયા હતા, છોકરાઓ પણ મને મારતા હતા। જે વિદ્યાર્થીનીને પ્રથમ મારી હતી તેનો સીસીટીવી ન હોય પરંતુ તેનો વિડીયો સામે આવ્યો હોવાની ઘટના સામે આવતા આખરે સામે પક્ષમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। મનોજ કંબારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।